અને 3 વર્ષથી ગાતો નથી, પણ ભાઈની મારા દરેક પ્રસંગમાં એમને હાજરી આપી છે. પહેલી વખત સાચરમાં મને લાયા છે, એટલે એમની આબરૂ માટે, ચાહક વર્ગ માટે ગાતો નથી, ગાવાનું નથી. પાછું રમેલ હોય તો લાવજો, બિંદાસ બેફિકર. પણ મારા ભાઈ માટે, છગનભાઈ દેવાસી અને મારા ચાહક વર્ગ માટે જોરદાર તાળીઓ ભાઈ એક વાર તમારા ભાઈ માટે. અહીંયા ભુવાજીઓ, સાધુ સંતો, ભક્તો અને બાપુના સાનિધ્યમાં આલ પરિવાર અને મામાજીના સાનિધ્યમાં સરસ મજાનો આવો પ્રસંગ હોય, સરસ આવું આયોજન હોય. અને હવે 4 લાઈન ભાઈએ રાજસ્થાનની સંભળાવી, હું ઉત્તર ગુજરાતની સંભળાવું કે હેલો મારો હાંભળો રણુજા હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો રે હાંભળો રણુજાના. મહિનામાં 1 થી 2 વાર આજે જઉં છું, જ્યાંથી મને સમજણાઈ અને આ પગ પર હું ઊભો થયો ત્યારથી પરિસ્થિતિ હતી કે નહોતી, પણ રણુજાવાળો એટલો બધો મને વાલો છે કે મહિનામાં 1 વાર રાજસ્થાન ના આવું, મહિનામાં 1 વાર રાજસ્થાન ના આવું, એવું નહીં કે બીજના દિવસે, પણ ગમે ત્યારે મને રાતે 2 વાગે બી રણુજાવાળો યાદ આવે એટલે ગાડી અહીંયા આવે રણુજાવાળો હાબો આવે ને એ વાણીઓ ને વાણિયા સાધુ સંતો અહીંયા બેઠા છે, સાધુ સંતો અહીંયા બેઠા છે. મારે મામાજીને યાદ કરતા પણ આ લાઈન ગાવી છે, પણ સાધુ સંતો અહીંયા બેઠા છે. મામાજીનું સ્થાન છે, આખા વિશ્વની અંદર દેવામાં દેવ મહાદેવ ભોળાનાથને યાદ કરતા મારે 4 લાઈન ગાયું હોય. વન મોરે મહાદેવનો ચેલો
આમ તો એવું લાગે છે જેમ અહીંયા રમેલમાં જાય હોય એ અમે ગાયો ના ગોવાળિયા લાયકા રમરી દે જો કે બધી સમાજ મળી છે અહીંયા રબારીથી માંડી દરબારથી માંડી ઠાકોરથી માંડી ચૌધરી પટેલથી માંડી બધી કાસ્ટ હિન્દુ મુસ્લિમ બધી 18 વર્ણ અહીંયા ભેળી થઈ છે